સબસિડી 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 તો ખેડૂત મિત્રો હવે કાળા બીમાય સબસિડી આપણે અત્યારે મિત્રો ચોમાસાનો સમય છે અને ઘાવરિયું બી સાટતા હોઈએ છીએ. એમાં લાલ પત્તી આવે, ગુલાબી પત્તી આવે, પીળી પત્તી આવે. પણ એમાં જે આપણે અત્યારે ભાવનગર, હવે મારો જિલ્લો ભાવનગર એટલે મારે જે કાંઈ ડુંગળીનું વેચાણ થાય તે ભાવનગરમાં થાય. અને અમારે ભાવનગરમાં ઘાવરિયું લાલ પત્તી વધારે હાલતું હોય. એમાં પણ આપણે 40% સબસિડીવાળી સ્કીમ લઈને આવ્યા છીએ. જે સ્કીમ તમને આપશે પટેલ સીડ્સ ભાવનગર, એનો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર મોકલી દઈશું. અને વાત હવે કરીશું કે આ કયું બી છે અને કઈ રીતે તમારે સબસિડી મેળવવાની છે અને એમાં સબસિડી મેળવી અને પછી કઈ રીતે એને છાંટવાનું છે. તો આપણે કેમેરામેનને નજીક બોલાવીએ એટલે તમને આ કયું નામ છે અને શું છે એ ખ્યાલ આવી જાય. તો મિત્રો આ છે પ્રિયા અર્લી. તમે ઘણી વખત નામ આનું સાંભળ્યું છે કે આ પ્રિયા અર્લી છે, જે નેશનલ હોર્ટિકલ બોર્ડ દિલ્હી, જુઓ તમે આ લેબલ જુઓ, સરખી રીતે વાંચી લેજો. જો હું તમને સમજાવી દઉં મિત્રો, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દિલ્હી દ્વારા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સબસિડીમાં આ બિયારણ તમને મળે છે. હવે અમલીકરણ જે છે તે લાલ સાઈ ગ્લોબલ લી, તાવેડા રોડ, મહુવા, મોબાઈલ 87-9904-6507. આ જે બિયારણની જે નિમણૂક આપી અને જે આપને સબસિડી જે બોર્ડ આપે છે એનું છે. હવે આને આપણે તોડીએ મિત્રો, તોડી અને આની અંદર શું શું નીકળે છે એ આપણે જોઈ લઈએ. પહેલાં તો મિત્રો આ રીતે 500 ગ્રામનું પેકેટ હોય છે અને 500 ગ્રામના પેકેટ હારે આ એક સૂચના પણ આવે છે કે આ ફૂગનાશક પાવડર, કોરા પાવડરનો ડુંગળી બિયારણમાં પટ આપો, જેથી તમારા બીનો ઉગાવો પૂરતો થશે, મૂળમાં ફૂગનો રોગ નહીં લાગે. એટલે એમની સાથે જે આ પેકેટ જે છે, જે ફૂગનાશક છે તેને પાવડરમાં ભેળવવાનું છે. અને 500 ગ્રામના પેકેટમાં આ એક ફૂગનું જે પેકેટ આવે છે પાવડરનું, તે આપણે ભેળવી દઈશું. અને મિત્રો અત્યારે જુઓ આ જમીન મારી તૈયાર થઈ ગઈ છે આખી. અને હું, મારા ભાઈ આ કૌશિકભાઈ અને મારી દીકરી ઇન્દ્રા કુમારી, હું અને મારા પાપા અને બેન આ કેમેરો પકડ્યો એ હેતસ્વીબેન, આ બધા અત્યારે સાટીએ છીએ. અને મિત્રો હવે વાત કરીએ આપણે સબસિડીની. આ છાંટવાની વાત પછી કરશું. હવે સબસિડી લેવા માટે તમારે શું કરવું છે? તો મિત્રો સબસિડી લેવા માટે તમારે કશું કરવાનું નથી. ભાવનગર ગંગા જળિયા તળાવની સામે પટેલ સીડ્સ જે છે ત્યાં તમારે જવાનું છે. જ્યાં તમારે તમારા 7/12 અને તમારો ચૂંટણી કાર્ડની ઝેરોક્સ અથવા તો આધાર કાર્ડની ઝેરોક્સ તમારે સાથે લઈ જવાની છે. તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં રજીસ્ટર હોય તે મોબાઈલ નંબર સાથે લઈ જવાનો છે. અને તેમાં સબસિડી કઈ કઈ વસ્તુમાં તમને મળવા પાત્ર છે? તો પહેલાં તો આ બિયારણ તમને 950 રૂપિયે મળશે. 950 રૂપિયાનું કિલો, બરોબર ને? આમ તો 1600 રૂપિયાનું કિલો આવે છે, પણ 40% સબસિડી થાય છે. એટલે કે 950 કે 960 રૂપિયાની આજુબાજુ તમને કિલો બિયારણ આ પ્રિયા અર્લી લાલ પત્તી તમને મળશે. બીજું તમને મળશે મિત્રો આ ટ્રાયકોડરમાં, જે તમને ફક્ત 75 કે 78 રૂપિયાનું 1 કિલો મળશે. જે મિત્રો તમને ખ્યાલ છે ફૂગજન્ય રોગો માટે તમારે જો ઓર્ગોનિક કરવાનું હોય, અથવા તો આપણે ઓર્ગોનિક ખાતર અત્યારે આમાં છાંટીએ છીએ, તમને બતાવી છે હમણાં. જે ઓર્ગોનિક સાથે તમારે આ 1 કિલો ભેળવવાનું છે. અડધા વીઘામાં આપણે ભેળવીએ છીએ. એટલે આપણે કુલ 1 વીઘાની આજુબાજુ આમાં છાંટશું. એની અંદર આપણે આ 2 કિલો ટ્રાયકોડરમાં આપણે નાખવાના છીએ. એટલે ટ્રાયકોડરમાં પણ તમને ફક્ત 78 રૂપિયાનું કિલો ત્યાં મળી જશે. ત્યાર પછી તમારે જો મલ્ચિંગ એમાં કરવું હોય તો એ મલ્ચિંગની પણ એમાં તમને સબસિડી મળી જશે. ત્યાર પછી તમારે જો કોઈ ખાતરો એના લેવા હોય, કોઈ દવા ડુંગળીની લેવી હોય, જે કાંઈ લો એમાં તમને 40% સબસિડી મળવા પાત્ર છે. ત્યાર પછી એમાં પાળા બાંધવાનું, ડ્રીપના પાળા બાંધવાનું જે મશીન આવે, નવી ટેકનોલોજી, નવી પદ્ધતિનું, તે પણ તમને સબસિડીમાં ત્યાં 40%ની સબસિડીમાં મળી જશે. એટલે મિત્રો આ યોજના ખૂબ સારી છે.
પછી આ બિયારણનો શું અમને અનુભવ છે એ તમને આવતા વિડીયોમાં અમે કહેશું. અને આને કઈ રીતે તમારી વાડીમાં છંટકાવ કરવો, કે વીઘા દીઠ કેટલું છાંટવું, પછી તમારે આ પારવું છાંટી અને ડાયરેક્ટ ડુંગળી બનાવી હોય તો વીઘે તમારે કેટલું છાંટવું, પછી તમારે રોપલી તૈયાર કરીને ફેર રોપણી કરવા માટે જો તમારે કરવું હોય તો કઈ રીતે કરવું, તેમનો તમને આગામી વિડીયો ટૂંક સમયમાં મળી જશે. અત્યારે આપણે જે તમને મેં વાત કરી કે આપણે કુલ 6 કિલો બિયારણ લાવેલા છીએ, જે આપણે 900-950ની આજુબાજુ 1 કિલો બિયારણ પડેલું છે. અને એમાં આપણે આ ટ્રાયકોડરમાં જે લાવેલા છીએ તે ફક્ત 78 રૂપિયાનું કિલો ટ્રાયકોડરમાં આપણને મળેલું છે, જેનું બજાર કિંમત તો ઘણી જગ્યાએ વધારે હોય છે, પણ આપણને આ ભાવે અત્યારે મળેલું છે, જે સબસિડીના કારણે. તો આ રીતે મિત્રો આ યોજના છે, તમામ ખેડૂતોએ એનો લાભ લેવો. અને નથી તમારે કોઈ ફોર્મ ભરવાના અગાઉ કે નજીક ક્યાંય તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું, તમારે ફક્ત પૈસા, તમારું આધાર કાર્ડ અને 7/12 આટલી વસ્તુ લઈ ગંગા જળિયા તળાવની સામે પટેલ સીટ્સમાં જવાનું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં હું પટેલ સીટ્સવાળાનો નંબર આપી દઈશ, ત્યાંથી તમે નંબર મેળવી અને અગાઉ તેમની સાથે વાત પણ કરી શકો છો. અને આ બિયારણની જો મિત્રો વાત કરીએ તો આ સારામાં સારું બિયારણ આવે છે, જે ગાવરિયું છે, જે વરસાદ સામે ટકી શકે છે અને 85થી 90 દિવસે પાકતી જાત છે. આ પ્રિયા અરલી છે તે ફેર રોપણી કર્યા પછી 85 દિવસની આજુબાજુ પાકતી જાત છે. એટલે તે વહેલી પાકતી પણ જાત નથી અને મોડી પાકતી પણ જાત નથી, અને સારામાં સારી વસ્તુ છે. એટલે આને તમે 40થી 45 દિવસે આની ફેર રોપણી કરી શકો છો. અને ત્યાર પછી 80થી 85 દિવસે તમે આને કાઢી અને માર્કેટ સુધી લઈ જઈ શકો છો. અને લાલ પત્તી છે, આનો ભાવ પણ આપણે ભાવનગરમાં સારો આવે છે. અને ભાવનગર જિલ્લા પૂરતી હાલ પૂરતી યોજના છે, એટલે વહેલા તે પહેલાં છે, એટલે વહેલા તે પહેલાંના ધોરણે તમે આ યોજનાનો લાભ લઈ શકશો. અને મારો નંબર હું તમને આપું છું, કે કદાચ તે નંબરમાં ન લાગે તો મારો મોબાઈલ નંબર છે 9327685260. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો, એટલે તમને થોડી ઘણી જે મારી પાસે વધારાની માહિતી છે તે તમામ તમને મળી રહેશે. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં, અને આવા ઓરિજિનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. કેટલી મિનિટ હાલ્યો? તો ખેડૂત મિત્રો આ રીતે સરખી રીતે તમારે જે પેકેટની અંદર જે દવા નીકળે છે પાવડર, તે પાવડરને સરખી રીતે મિક્સ કરી અને ત્યાર પછી તમારે છંટકાવ કરવાનો છે, જેથી કરી કે તમારા રોપમાં ફૂગ ન આવે. વરસાદ, કારણ કે મિત્રો વરસાદી વાતાવરણ હોય એટલે ફૂગજન્ય રોગો પણ વધારે આવે છે, પણ તમે આ રીતે સરખી રીતે ભેળવી અને ત્યાર પછી છંટકાવ કરશો એટલે તમારે ફૂગજન્ય રોગો ઓછા આવશે, ફૂગ ઓછી આવશે. તો મિત્રો જો આ રીતે કમ્પ્લીટ આપણે પાવડર ભેળવી દીધો છે અને હવે છાંટવાનું કાર્ય આપણું શરૂ થાય છે.